દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ઉમટ્યું માનવ મેરામણ. ભગવાન શ્રી માધાતા પ્રાગટ્ય પર્વની ઐતિહાસિક ઉજવણી અને 16 સામાજિક સુધારાનો સંકલ્પ. દાહોદ જિલ્લાના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. પૃથ્વી સમ્રાટ વીર ભગવાન શ્રી માધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દેવગઢ બારિયા ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. 50,000થી વધુ સમાજ બંધુઓની ઉપસ્થિતિમાં માત્ર શોભાયાત્રા જ નહીં પરંતુ સામાજિક પરિવર્તનનો એક નવો સૂર્યોદય જોવા મળ્યો છે. આવો જોઈએ આ વિશેષ અહેવાલ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની ધરા આજે જય માધાતાના નાદથી ગુંજી ઉઠી હતી. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ કોળી સમાજ જેમને પોતાના ઈષ્ટદેવ અને ભગવાન શ્રી રામના વંશજ માને છે તેવા ભગવાન શ્રી માધાતાનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે દેવગઢ બારિયામાં એસઆર હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આસ્થા અને એકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી ભગવાન શ્રી માધાતાની ભવ્ય શોભાયાત્રા. આ યાત્રામાં દાહોદના ખૂણે ખૂણેથી 50,000થી વધુ સમાજ બંધુ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માધાતા સર્કલનું ઉદ્ઘાટન અને નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેવગઢ બારિયા અને લીમખેડા બંને સ્થળે પ્રતિમાઓની સ્થાપના કરી સમાજે પોતાની અસ્મિતાને નવી ઓળખ આપી છે. આજે કોળી સમાજ માટે ગૌરવનો દિવસ છે. ભગવાન માધાતાના આશીર્વાદથી અમારો સમાજ આજે શિક્ષણ અને એકતાના માર્ગે આગળ વધી રહ્યો છે. પ્રતિમા અનાવરણ અમારી શ્રદ્ધાનું પ્રતીક છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહોતો પરંતુ સામાજિક ક્રાંતિનો સાક્ષી પણ બન્યો. કાર્યક્રમમાં હાજર રહેલ ધારાસભ્ય બચુભાઈ ખાબર, પૂજ્ય મહામંડલેશ્વર બાપુ અને સમાજના અગ્રણીઓએ એક અવાજે સમાજ સુધારણા પર ભાર મૂક્યો. કાર્યક્રમ દરમિયાન સમાજ માટે ખોટા ખર્ચાળ રિવાજ અને વ્યસનો દૂર કરવા માટે 16 જેટલા નવા સામાજિક નિયમોની જાહેરાત કરવામાં આવી. ભગવાન શ્રી માધાતા પ્રાગટ્ય પર્વની આ ઉજવણીએ સાબિત કરી દીધું છે કે જ્યારે કોઈ સમાજ પોતાની પરંપરાને વળગી રહી આધુનિક વિચારોને સુધાર અપનાવે છે ત્યારે તેની પ્રગતિ નિશ્ચિત છે. દેવગઢ બારિયાની ઐતિહાસિક શોભાયાત્રા આવનાર સમયમાં કોળી સમાજની એકતા અને જાગૃતિનું પ્રતીક બની રહેશે. અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ.